પાટણ ખાતે આવેલ હારીજમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે। હારીજ ખાતે તંત્રની લાપરવાહી જોવા મળી છે, જ્યાં લોકોના ઘરોની અંદર વરસાદી પાણી ભરાયા છે। ત્યારે મંતવ્ય ન્યૂઝની ટીમ અસરગ્રસ્તો પાસે પહોંચી હતી અને આ સાથે જ લોકોએ મંતવ્ય ન્યૂઝને પોતાની આપવીતી જણાવી હતી। જૂના સિનેમા પ્રજાપતિવાસમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા, જેના પગલે લોકો ભારે પરેશાન થયા છે અને ઘરમાં જ પુરાઈ રહેવા માટે મજબૂર બન્યા છે। મારું નામ પ્રજાપતિ કાંતિલાલ હરિલાલ, કુકરાણા રોડ સિનેમા જૂની સિનેમાની પાછળ અમારો પ્રજાપતિવાસ આવેલો છે। અમારા અહીંયા 10 ઘરો છે, અમે અહીંયા રહીએ છીએ। વર્ષોથી ચોમાસાની ભયંકર અતિ ભારે વરસાદની પ્રવૃત્તિ થાય ત્યારે અહીંયા પાણી ભરાઈ જાય છે અને આ પાણીનો કોઈ નિકાલ નથી। ચારેકોરથી પાણી આવે છે, એક નથી કે ખાલી વરસાદનું પાણી જ અમારું જ આવે છે। ચારેકોરથી માર્કેટ યાર્ડનું પાણી પણ અહીંયા આવે છે, પાછળની સોસાયટીઓનું પાણી પણ અહીંયા આવે છે અને અહીંથી નિકાલનો કોઈ માર્ગ નથી। નગરપાલિકામાં રજૂઆત કરી, ગઈકાલે કલેક્ટર ઓફિસમાં ઓનલાઈન અરજી કરેલી છે। અમારા ભાઈ પુષ્પકભાઈ ખત્રી દ્વારા અમને એનો સહાય આપેલો છે। ની આગાહીને પગલે હારીજ પંથકમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે, ત્યારે મંતવ્ય ન્યૂઝની ટીમ હારીજના સિનેમા વિસ્તારમાં આવેલ પ્રજાપતિવાસમાં પહોંચી છે। કેમેરામેનને કહીશ કે અહીંના દ્રશ્યો બતાવશે, જે દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે ઘૂંટણસમાં પાણી ભરાયા છે। સ્થાનિકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તંત્રને રજૂઆત કરવા છતાં તંત્ર હજુ સુધી અહીંયા પાણી નિકાલ માટે પહોંચ્યું નથી। આપ જોઈ શકો છો કે અહીંના સ્થાનિક લોકો સાથે આપ વાત કરવાનો પ્રયાસ કરશું। અહીંયા શું પરિસ્થિતિ છે અને આપે તંત્રને જાણ કરી કે નહીં? આ કલેક્ટર સાહેબમાં અમારા પુષ્પકભાઈ ખત્રીએ ઓનલાઈન અરજી કરી છે। હારીજ નગર વિકાસ કમિટી છે, એમને ઓનલાઈન અરજી કરી છે। ત્યાં આગળથી કહેવામાં આવ્યું છે કે સવારે તમને કોઈ અધિકારીઓને મોકલશું ને એનો જે રસ્તો થતો હશે એ કરશું, પણ હજુ સુધી કોઈ આવ્યું નથી। અહીંયા અમે વર્ષોથી રહીએ છીએ, લગભગ અમારા બાપ દાદા પણ અહીંયા જ મરી ગયા છે અને અહીંયા જ અમે રહેવાના ને અહીંયા જ મરવાના। પાણીનો નિકાલ થાય તો બી ભલે, ના થાય તો બી ભલે। અહીંયા રોડ મંજૂર થયો તો નટુભાઈ પ્રમુખ હતા, ચાલુ બોડી હતી અને 10 વખત અહીંયા આવીને નિરીક્ષણ કરી ગયા અને આ રોડની લેવલે બનાવવાનો હતો, પણ એમને બનાવ્યો નથી। એમની એવી ઈચ્છા હતી કે જેમ છે એમ તળિયા પ્રમાણે બનાવી દઈએ, તો અમે એને ના પાડી એનો વિરોધ કર્યો કે અમારે બનાવવો હોય તો રોડના લેવલે બનાવો। એ નથી બનાવ્યો અને બન્યો કે કાગળ ઉપર થઈ ગયો એ અમને કંઈ ખબર નથી। કેટલા પરિવારો અહીંયા રહે? અહીંયા અમારા 10 કુટુંબ રહે છે અને બધા અહીંયા જ રહેવાના છે, અહીંથી કોઈ બહાર જવાના નથી। કેવી મુશ્કેલી પડી? મુશ્કેલી આ પાણીમાં ચાલતા આવવાનું જવું પડે છે। બાળકોને સ્કૂલે જવું હોય તો વધારે તકલીફ પડે છે અને આમાં જો પાણીજન્ય રોગ થાય પછી સાપ તો રોજ નીકળે છે। આજે બી સવારમાં સાપ જ હતો, પણ અમે ભગવાનના ભરોસે જીવીએ છીએ। તંત્ર મદદે આવ્યું નથી હજુ સુધી। આવે તો બરાબર છે, ના આવે તો અમારે તો ભગવાન છે જ। તો અહીંના સ્થાનિક લોકોનું કહેવું છે કે સ્થાનિક તંત્ર, મામલતદાર, કલેક્ટર, કંટ્રોલ સહિતની રજૂઆત કરવા છતાં તંત્ર હજુ સુધી પોતાની કામગીરી કરવા માટે અળગું રહ્યું છે। રવિ દરજી, મંતવ્ય ન્યૂઝ, હારીજ।